પ્રકરણ 26 વાણીમાં અતિશયોક્તિ. રમુને બાપાએ બોલાવ્યો. ઉતાવળથી જતા દૂધના કળશાને જરાક ઠોકર લાગી. દૂધની ઝાલક ઉડી ને પાવલું દૂધ ઢોળાયું. માં કહે, રોયો આંધળો, આ શેર એક દૂધ ઢોળી નાખ્યું. બીજું થાળી લઈ જમવા આવતી હતી. હાથમાંથી થાળી પડી ગઈ. કાકી કહે, અરર, મારા તો કાન ફૂટી ગયા. ફઈ કહે, આમ તો વાસણ ફૂટી જાય. એલી વીજળી સરખા થોપતી હોતો. હાથ ભાંગલા છે. આવા અતિશયોક્તિના અનેક દાખલાઓ આપી શકાય. આ દાખલાઓમાં અતિશયોક્તિ છે. બાળકોની શક્તિ અશક્તિના કારણોનું અજ્ઞાન અને ગેરસમજણ પણ છે. ચાલવું હાલવું એવી રીતે કે અથડાઈએ નહીં ને ઠેસ ના આવે, એમાં ચાલવાનો કાબુ બરાબર જોઈએ છે. નવા સાયકલ શીખાવ, સાયકલ વાંકી ચૂકી કરીને અકસ્માત કરે છે. એનું કારણ એ છે કે હેન્ડલ ઉપર તેનો પૂરો કાબુ નથી. શરીરને સમતોલપણે ચલાવી શકાય તે માટે બાળકને યોગ્ય એવી ડ્રીલ જેવી કસરતની જરૂર છે. લશ્કરને તાલીમ આપવાનો હેતુ સમૂહગત હિલચાલનું વ્યવસ્થિતપણું કેળવવાનો છે. આપણે બાળકને શરીરની સમતોલતા કેળવવાના પ્રસંગો ન આપીએ ને ભૂલો કાઢીએ તો બાળકની ભૂલો સુધરશે નહીં અને આપણને પણ અસંતોષ રહેશે. વળી અતિશયોક્તિથી બોલવાની આપણી ટેવ બાળક આપણા કથનીની નૈતિક કિંમત ગણતું નથી. તેના મનમાં આપણે વિશે પ્રશ્ન ઉઠે છે કે મોટાઓ આવું ખોટું કેમ બોલતા હશે. ભાષા દૃષ્ટિએ પણ આવી અતિશયોક્તિ માફ ન કરી શકાય. બાળક એની બોલવાની બાબતમાં બેદરકાર બને છે. આપણું કથન હંમેશા અતિશયોક્તિથી ભરેલું છે એવી છાપ થઈ જતાં બાળક તેને લગભગ ગણકારતું નથી. ધીરે ધીરે તે રીઢું થઈ જાય છે. પ્રથમ જેમાં તેને અસત્યભાસ થતો હોય, જે અતિશયોક્તિ અતિશય લાગતી હોય, તેને બદલે પાછળથી તે રીઢું થતાં તેવી જ અતિશયોક્તિવાળું વચન પોતે બીજા પ્રત્યે તેમજ પોતાના બાળકો પ્રત્યે પણ કાઢતા શીખે છે. આમ અતિશયોક્તિની પરંપરા ચાલી આવે છે. જરાક જો કાળજી રાખીએ તો આપણે અને બાળકો આવી અતિશયોક્તિમાંથી અને તેના નુકસાનમાંથી છૂટી જઈએ.